છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ વિસ્તારોમાં રાત્રે દુર્ગંધ ફેલાય છે. આ દુર્ગંધ ફેલાય છે ત્યારે લોકોમાં ગભરાટ પણ પ્રસરે છે. હવે કોઈપણ વિસ્તારમાં આવી દુર્ગંધ ફેલાશે તો તેના મૂળ સુધી આસાનીથી પહોંચી શકાશે. ઉપરાંત જવાબદાર સામે કાર્યવાહી ઝડપથી હાથ ધરી શકાશે. આવી દુર્ગંધની તપાસ માટે જીપીસીબીએ વિશેષ વાન વસાવી છે. આ એન્વાયરમેન્ટલ મોબાઈલ મોનિટરિંગ વાન છે. દુર્ગંધની ફરિયાદ મળતા ₹3.50 કરોડની વાન જે તે વિસ્તારમાં પહોંચશે અને 5 સેકન્ડમાં પ્રદૂષકોના માપનો રિપોર્ટ તૈયાર કરશે, જેથી પ્રદૂષણ ફેલાવનાર સામે પણ તાત્કાલિક કાર્યવાહી કરી શકાશે. આ વાનમાં સેન્સર્સ જેવા અદ્યતન પોર્ટેબલ સાધનો, ડિટેક્ટર્સ અને મોનિટર્સ છે, જે વિવિધ વાયુઓને ઓળખીને તેનું માપન પણ કરી શકે છે. અત્યાર સુધી જીપીસીબી આવી દુર્ગંધ પ્રસરતી હતી ત્યારે ઘટના સ્થળે પહોંચતી હતી. જો કે લોકો આ કામગીરીને ફક્ત દેખાડા પૂરતી સરકારી જ ગણાવતા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ વાન જીપીસીબી પાસે બુધવારે આવી હતી. ગોત્રી વિસ્તારમાં ઇસ્કોન હેબિટાટ પાસેથી બુધવારે જ વાસ આવતા તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી. જો કે બસ પહોંચે તે અગાઉ જ વાસ બંધ થઈ જતા ત્યારે ગુરુવાર સાંજથી જ એ વિસ્તારમાં ઊભી કરવામાં આવી હતી. વડોદરા અને તેની આસપાસના ઔદ્યોગિક વિસ્તારો અને જીઆઈડીસીઓની આસપાસ રહેતા લોકોની પણ જીપીસીબીને પણ ફરિયાદ મળે છે. આ મોનિટરિંગ વાન હવાનું જ નહીં, પાણીનું પ્રદૂષણ પણ માપે છે. સમગ્ર ગુજરાતમાં આવી માત્ર 2 વાન જ ફાળવવામાં આવી છે. તેનું લોન્ચિંગ 5મી જૂને કરાયું હતું. આ વાન ગંધ નથી ઓળખતી, પણ હવાના પ્રદૂષકોની હાજરી સતત, ચોક્કસ અને વિશ્વસનીય રીતે માપે છે, જેથી પ્રદૂષણ કરનારાને ઓળખીને તેમની સામે તરત કાર્યવાહી થશે. એકચ્યુઅલી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા 2 વેન તૈયાર કરવામાં આવી છે, જેમાંની એક વેન એ વડોદરા ખાતે હાલમાં એલોટ થયેલી છે. વેસ્ટ ઝોન જે છે આખા ગુજરાતનો વડોદરાથી લઈ અને વાપી સુધીનો વિસ્તાર, એના માટેની એક જે ઝોન છે એના માટેની આ વેન છે. અને એ મોબાઈલ વેન છે જે તમને એમ્બિયન્ટ એર ક્વોલિટી જે હોય એના જે વિવિધ પોલ્યુટન્ટ પેરામીટર્સ છે એ પેરામીટર્સની માપણી કરી શકે તેવી ફેસિલિટી છે એની અંદર, જેમાં મેઇન PM10, PM2.5, SOx, NOx, કાર્બન મોનોક્સાઇડ, એમોનિયા અને એ સિવાય બેન્ઝીન, ટોલ્યુઇન, ઝાયલિન જેવા જે અમુક પ્રદૂષકો જે વાતાવરણમાં હોય છે, જેનું આપણે સામાન્ય સંજોગોમાં માપતા હોઈએ છીએ, જે માપી શકાશે જેનાથી. અને આ મોબાઈલ વેન છે, માટે તેને આપણે જે પણ કોઈ જગ્યાએ લઈ જઈ હોય તો ત્યાં લઈ જઈ શકી અને ત્યાં સ્થિર કરી અને પછી ત્યાં એ જે તે જગ્યા પર આપણે એનું મોનિટરિંગ કરી શકીશું. એ સિવાયનું બીજું શું કાર્ય કર્યું? એ સિવાયની એની અંદર બીજું અન્ય નોઇઝ તેમજ વોટર ક્વોલિટી માટેના પેરામીટરની પણ જોગવાઈ છે, જે હાલમાં કાર્યરત નથી, પણ એની પણ જોગવાઈ એની અંદર કરવામાં આવેલી છે કે ભવિષ્યમાં કદાચ એમાં અમે નોઇઝનું પણ મોનિટરિંગ કરવું હશે તો એની અંદર સાથે ફેસિલિટી હશે, તેમજ અમારે વોટરના પણ ક્વોલિટી પેરામીટર કરવા હશે તો અમે કરી શકીશું. એની અંદર જે બેઝિક પેરામીટર હોય તાત્કાલિક કરી શકાય એવા એમાં અમે કરી શકીશું. જી, હું રિજનલ ઓફિસર, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, પ્રાદેશિક કચેરી, વડોદરા.